કોઈ વ્યક્તિ એવું કે માં ના હું દુખી નહીં પણ હું તો ખાલી આવ્યો, પણ ના, એના મનમાં શું પડ્યું છે, એના પેટમાં કશાની વાત પડી છે ને એ મને મેલડીને 100% ખબર છે. ભલે કદાચ જાહેરમાં મને મેલડીને કે ના કે, પણ મારા સાનિધ્યમાં આવી અમથોય વિચાર કરીને મારું નામ દઈને ખાલી પ્રાર્થના કરશે ને તો ભલે એને કોઈને વાત નહીં કીધી હોય પણ તમારી અંતરની વાતો ના વાપરી લઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં. મારા મેલડી ના રામ. પણ દરેકની આશાઓ પૂરી થાય ને, હું તો એ જ ઈચ્છા રાખું છું, એ જ આશા રાખું છું કે હે ભગવાન, મારા સાનિધ્યમાં જેટલા જેટલા મારા પારે મારા નોમથી જે દુખિયારાઓ દૂર દૂરથી આવે છે ને એ બધાનું ભલું કરજો. મારા રામને એવી પ્રાર્થના કરીશ, મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે મારા સાનિધ્યમાં આવી અને આશા લઈને આવે છે ને તો મને મારા ભગવાન મને એટલું સત આલજો કે મારા દુખિયારાના દુઃખ મારાથી થાય એટલા હું દૂર કરી આલો. પણ હંમેશા મેં તમારા દુઃખ દૂર કરવાની તમામ કોશિશો કરી હશે, પણ છતાંય તમે આજ મારા સાનિધ્યમાં છેલ્લા 6-12 મહિનાથી ભલે જોડાયા હોય પણ નવા આવેલા દરેક ભાવિક ભક્તોને કહીશ કે જો મારી કૃપા જોતી હોય ને અને મારી જોડથી તમારી ઈચ્છાઓ કામનાઓ પૂરી કરવી હોય ને તો મારું બનવું અને જો તમે મારા બની ગયા તો જગતમાં હું મેલડી એવું કહીશ, કોઈ જગ્યાએ કોઈ ભુવાએ કોઈ જગતમાં કદાચ તંત્ર મંત્ર વિધિઓ કરવાનું કદાચ છોડાય ના દો, ભૂલવાડી ના દો, મારું નામ મેલડી નહીં. દરેક સમાજમાંથી મારા સાનિધ્યમાં આવે છે, કોઈ નાત એવી બાકી નહીં, કોઈ સમાજ એવો બાકી નહીં. મુસલમાન મારા સાનિધ્યમાં આવે છે. પણ ભલે મુસલમાન આવતા હોય તો એમનું સ્વાગત છે, હિન્દુ આવતા હોય તો એમનું સ્વાગત છે. જેટલી હિન્દુઓની છું ને એટલી કદાચ કોઈ મુસલમાન કદાચ મને દિલથી પ્રાર્થના કરે ને તો હું મેલડી એની છું. માવતર તરીકે બેઠી છું ગોડા. કોઈ ભેદભાવ મારા સાનિધ્યમાં નાત જાતનો નહીં રાખું, આટલો વિશ્વાસ રાખજો. કોઈ નાત જાતનો ભેદભાવ મારા સાનિધ્યમાં નહીં રાખું. મારો તો મારા ભાવિકો મારો પરિવાર છે, બધા એક જ થાળીમાં ખાનારા છે. તો આવો ઉદ્દેશ લઈને આવીશું ને તો કઈક તમારા જેવા દુખિયારોના ઘેર મારા જવારા કરવાના છે. તો તમને મારી પર ખૂબ વિશ્વાસ રાખવો. કામ તો કે છે કે માં ખુખાર મેલડી માં તમે મારા જબરા દુઃખ ભાગ્યા લ્યા માં, ત્યાં મારા જબરા કામ કર્યા, એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ. પણ તમારા કામ કરવા પાછળ તે તમે થોડો વિશ્વાસ મારી પર રાખ્યો હશે ને તારે મેં તમારા કામ કર્યા છે. આવું મેલડી માતા બોલું છું. પણ વિશ્વાસ તો તમે દરેક જગ્યાએ રાખ્યો. રવિવાર ભર્યા, પૂનમો ભરી, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના હવનો કર્યા, કોઈ માતા બેહાડી, કોઈ માતા ઉઠાડી, કોઈ નાખી દીધી, બધી જેટલી જાતનું વારણ કારણ બધું કરી અને નિરાશ થઈ આજ એક બારીજાત ધામ હુજ્યું છે કે માં બહુ ભૂવા કર્યા પણ હવે તારા પારે આયા છે ને તો તારો વિશ્વાસ લઈને આયા છે. માં નિરાશ ના થવા દેતી તો હું મેલડી માતા એવું કહું છું કે દીકરા વિશ્વાસથી આયા છે ને એના મારા સાનિધ્ય નિરાશ થઈને નહીં જવા દઉં. અને એ વાતનો અનુભવ જે જૂના ભાવિક ભક્તો આવતા હશે ને એને પૂછી લેજો કે 1 વર્ષ મારા સાનિધ્યમાં અમથાય કદાચ જોડાયા હશે ને વિશ્વાસ સાથે અને મારા એક એક શબ્દો પર વાંધરો વિશ્વાસ જેણે રાખ્યો હશે ને એના ઘેર ગોડા આજ અજવારા થઈ ગયા, એમની માતાઓ જાગૃત બની જાય.
મારું ધામ એવું છે, ખાલી મારા પારે પગ મૂકવાથી તમારા ઘેર બેઠેલું ધર્મ જાગૃત બની જાય. જે ભુવાઓ કદાચ રાતોની રાત દોણા નાખી 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 પીડીઓ પી આખી રાત કાઢે ને, પણ એક વાત ના પકડી હાલે, તમારી અસલ માતા કોણ છે એ ના હોધી હાલે. પણ મારું ધામ તો જુઓ, ખાલી પગ મૂકો ને તો તમારી માતાઓ સપને આવતી થઈ જાય. મારા મેલડીના રામ કે દીકરા હું તારી મહાકાળી आई, દીકરા હું તારી હરસિદ્ધિ आई, દીકરા હું તારી ચામુંડા आई, દીકરા હું તારી ખોડિયાર आई, દીકરા હું તારી આશાપુરા आई, દીકરા હું તારી શક્તિ आई. રામ કે દીકરા હું તારી ઉક્તાની મેલડી आई. આમ જોવા જવું ને તો મારા સાનિધ્યમાં આવ્યા પછી કઈક લોકોનું ધર્મ જાગૃત બની ગયું. દેવના હપાડાથી ભુવાની ભાષામાં હોભર્યો છે કે દેવનું હપાડું કરે. હપાડા મતલબ ભલામણ. તો તમારી માતાના તમારા વતી હું માતા કગરી છું કે તારા દીકરા જો આજ મારા પારે આવતા હોય ને તો તું ચમ ઊંઘી રહીશું, જાગૃત થા. આજ હું કદાચ સોલંકી પેઢીમાં કદાચ આવી જાગૃત બની અને લાખો માણસની વચ્ચે કદાચ જાહેરમાં ધૂણીને બોલતી હોય, લાખો લોકોનું ભલું કરતી હોય, તો તું તારી વસ્તીનું ભલું ચમ નહીં કરી શકતી? હું તમારી માતાઓને આવું કહીશ. પણ તમારી માતાઓને કહેવા જાઉં તો તમારી માતાઓ મને શું કહે છે કે દીકરાએ છે ને ચારે તે મારી બાજુ લમણો વાર્યા નહીં, દીકરાએ ચારે તે એક વિશ્વાસથી મને કોઈ ભાવથી નિવેદ આલ્યા નહીં. દીકરાએ તો હંમેશા પારકી માઓને તે માં કર્યું છે, પણ આ તારા સાનિધ્યમાં પોતાની માં હોભરી છે ને તો દીકરાઓ તમારી પોતાની માં તમારી થશે, જગતની નહીં થાય. જે પોતાનો કુળનો દીવો હશે, જે પોતાના બાપ દાદાની માતા હશે ને એ જ તમારી થશે. નકન જગતમાં કોઈ તમારી માતા બીજી કોઈ માતા તમારું ભલું નહીં કરે. કરશે તો 2 દાડા 4 દાડા, અઠવાડિયું, 6 મહિના, 12 મહિના. પણ પેઢીઓ સુધી તો તમે નતા ને એ પેલા તમારી માતાઓ હતી, અને તમે નહીં રહો ને તોય તમારી માતાઓ તો રહેવાની છે. જેમ તમારા વડવાઓએ કદાચ વચન આલ્યું હોય કે મારી આવનારી પેઢીને સાચવજે, તો આજે તે તમારા વડવાઓને વચન રાખી અને તમારી માં તમને ડગલે ને પગલે સાચવતી હશે. ભલે દીકરો કદાચ એને હરખું માનતો હોય કે નહીં માનતો હોય, પણ માનું કર્તવ્ય છે ને કે દીકરાને ભૂખ લાગી ને તો એને ખવડાવવું. તો આજે તમારી કુળની માતાઓ દરેક ઉપર કૃપા રાખી છે ને, અને કૃપા કદાચ રાખીને તારે મારા જેવી માતાનો ભેટો થયો છે એવો વિશ્વાસ રાખજો. કે તમારા જીવનમાં ક્યાં એવી ભૂલો થાય છે, ક્યાં એવો તમારો ખોટો માર્ગ છે કે તમારી માતાઓ તમારી પર કૃપા નહીં કરતી. એનું જ્ઞાન આપવા બેઠી છું. થોડી જેવી જેની સમજ હોય ને એ સમજ પ્રમાણે મારી વાત અહીંથી ઘેર લઈ જઈ અને ઘેર જઈ અને 10 વાતોમાંથી એક વાત ખાલી અમલ કરી જોજો. એક વાત ખાલી મારી અમલ કરવાથી તમારી હાથ પેઢીઓ ના તારી નાખું ને તો હું રોમવારી મેલડી મટી જાઉં. કેટલી પેઢી? હાથ પેઢી. તમારા ઘેર ચામુંડા હશે, ખોડિયાર હશે, હરસિદ્ધિ હશે, કે મેરડી હશે, કે વહાણવટી હશે, કે સધી હશે, ગમે તે માતા હશે. શું માતા કમ હોય? શું તમારી માતા કરતા હું મોટી છું? નહીં. તમારા ઘેર જે શક્તિ બેઠી ને એ જ હું આદ્ય શક્તિ છું. કોઈ આમાં ખામી. તો તમારી માતાઓ જો હું આટલા કામ કરતી હોય, તમારા એક સોલંકી પેઢીની માતા તરીકે તમારા માટે તો હું પારકું દેવ જ કહેવાઉં ને. ભલે તમે મને પોતાની મોહની લીધી અને હું તમને પોતાના મોહનું છું, બરોબર, પણ તમારા લોહીએ મારો દીવો લાગતો. તમારા મારા કોઈ લેવડ દેવડ ખરી? તમે મને કોઈ દાડા 12 મહિને નિવેદ આલવા આવો છો? કોઈ દાડા 12 મહિને મને વ્યવહાર આલવા આવો છો? છતાંય જો હું આવા લોકોના, લાખો લોકોના દુઃખ ભાગતી હોય
તમે મને કોઈ નિવેદ નહીં આવતા છતાંય તો તમે તો 12 મહિને તમારી માતાઓના નિવેદ કરો છો, તો માતાઓ ચમ પાછી પડસ? આ પ્રશ્ન જેને થાય ને એ મારા સાનિધ્યમ તકજો, નકર 2 હાથ જોડી દરેકને કહીશ કે ખોટા ઓટા ફેરા મારા ધામમાં ના કરતા. જેની અંદર આવો પ્રશ્ન થતો હોય કે માં તને જોઈ અમારી માતા ઉપર અમને વિશ્વાસ વધી ગયો કે જો